મિત્રો, જૂનાગઢ ગરવા ગિરનારમાં ભગવાન દત્તાત્રેયના પગના દર્શન તો તમે કર્યા જ હશે. જો ના કર્યા હોય તો એક વખત જૂનાગઢ ગિરનાર પર જરૂરથી જજો. પરંતુ એ ગુરુ દત્તાત્રેય ભગવાન કોણ હતા, તેમનો જન્મ કેવી રીતે થયો હતો, તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે, તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, સતી અનસુયા એ મહર્ષિ અત્રિ ઋષિની પત્ની અને પવિત્રતા તથા પતિવ્રતા ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના મંદાકિની નદી પાસે જંગલોના આશ્રમમાં રહે છે. કહેવાય છે કે રામ, સીતા અને લક્ષ્મણ તેમના વનવાસ દરમિયાન આ આશ્રમમાં આવ્યા હતા. અને સતી અનસુયા એટલી પતિવ્રતા સ્ત્રી છે કે એમની શક્તિ એટલી પ્રબળ હતી. રામાયણમાં વર્ણન આવે છે કે ભયંકર દુકાળ દરમિયાન તપસ્યા કરીને મંદાકિની નદીને આ ધરતી પર લાવ્યા હતા. વનવાસ દરમિયાન સતી અનસુયાએ સીતાજીને સતીત્વ, ભવ્યતા અને પતિવ્રતાનું મહત્વ સમજાવ્યું હતું, જે પ્રસંગ રામાયણમાં ખૂબ મહત્વનો આવે છે. સતી અનસુયાની પતિભક્તિ એટલી પ્રબળ અને પવિત્ર છે. ચારેય કોર સતી અનસુયાની પતિભક્તિ જોઈને તેમના વખાણ થાય છે. બધા કહે છે આના જેવી ભક્તિ કોઈ ના કરી શકે. પતિનું કહ્યું કર્યા કરે અને પતિની સેવા કર્યા કરે. એક વખતની વાત છે, એકવાર નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવે છે અને તેઓ સતી અનસુયાના આશ્રમ પાસેથી પસાર થાય છે અને જોવે છે કે કેવી પતિની સેવા ભક્તિ કરે છે આ સતી. બધેથી સતી અનસુયાના વખાણ સાંભળે છે અને નારદજી આ બધું સાંભળીને હરખાતા હરખાતા પાછા વૈકુંઠ ધામ ફરે છે. અને પછી નારાયણ નારાયણ કરતા નારદ મુનિ આવે છે અને હસતા હસતા ત્રણેય દેવીઓને નમસ્કાર કરે છે. ત્યારે લક્ષ્મીજી પૂછે છે કે નારદજી, આટલા બધા કેમ હરખમાં દેખાવ છો અને મંદ મંદ ગતિમાં હસવું કેમ આવ્યા કરે છે તમને? ત્યારે નારદજી કહેવા લાગ્યા કે સાંભળો દેવીઓ, હું મૃત્યુલોકમાં ગયો હતો. ત્યાં મેં સતી અનસુયાની પતિભક્તિ અને તેમની સેવાને જોઈ. હું તો સ્તબ્ધ જ રહી ગયો. શું નારી તત્વપણું છે એનામાં! આવી ભક્તિ તો તમે પણ ના કરી શકો હો. નારદ મુનિના આવા શબ્દો સાંભળીને ત્રણેય દેવીઓને ઈર્ષા થઈ અને થયું કે હવે તો આ અનસુયાનું સતીપણું જોવું જ પડશે અને તેના સતીપણાનો ભંગ પણ કરવો જ પડશે. આવી રીતે ત્રણેય દેવીઓ ચર્ચાઓ વિચારણાઓ કરે છે. ત્યાં જ એટલામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો આવી પહોંચે છે. ત્યારે સતી પાર્વતીજી બોલે છે કે હે નાથ, તમારે અમારું એક કામ કરવાનું છે. ત્યારે ભોળાનાથ કહે છે શું કામ છે દેવી, બોલો ને. ત્યારે ત્રણેય દેવીઓ પોતપોતાના પતિઓને કહેવા લાગે છે કે તમે મૃત્યુલોકમાં જાઓ અને ઋષિ અત્રિના પતિ સતી અનસુયાનું સતીપણું ભંગ કરાવો. અમારે જોવું છે કે પતિવ્રત ધર્મ ભંગ થાય છે કે નહીં, કે ખરેખર સતી અનસુયા એક દેવી સતી છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મૃત્યુલોકમાં જાય છે. સાધુનો વેશ ધારણ કરીને સતી અનસુયાને આશ્રમ જાય છે. ત્યારે આશ્રમમાં ઋષિ અત્રિ નહોતા, સતી અનસુયા જ હતા. અને પછી ભિક્ષામ દેહી એમ કહીને તેઓ ત્યાં ઊભા રહ્યા. આ સાંભળીને સતી અનસુયા ફળોનો થાળ ભરીને દેવા આવ્યા. ત્યારે સાધુ વેશમાં આવેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બોલવા લાગ્યા કે હે માં, અમારે આ નથી જોતા. અમારે તો તમે જે રોજ ભોજન બનાવો છો એ મારે બેસીને જમવું છે. ત્યારે સતી કહે છે તો પધારો, હું હમણાં જ ભોજન તૈયાર કરું છું. આમ કહીને સતી ભોજનની તૈયારીઓ કરવા લાગ્યા અને પછી ત્રણેય સાધુઓ બેસાડીને થાળ પીરસે છે. કહે છે કે ગ્રહણ કરો. ત્યારે ત્રણેય સાધુઓ બોલ્યા કે અમારે આમ નથી જમવું. ત્યારે સતી અનસુયા કહે છે તો તમારે કેમ જમવું છે એ કહો. ત્યારે ત્રણેય દેવો બોલે છે કે તમે અડધા વસ્ત્રો ઉતારો અને પછી અમને થાળ પીરસો તો અમે ભોજન ગ્રહણ કરીએ, અન્યથા અમે અહીંથી ભૂખ્યા જ જતા રહેશું. પછી સતી અનસુયાને થાય છે કે સાધુ કોઈ દિવસ આવી માંગણી કરે નહીં.
સતી અનસૂયા પ્રતિવ્રત નારી અને પવિત્ર હતી. તેમને જાણ થઈ ગઈ કે આ નક્કી કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે. ત્યારે સતીએ હાથમાં પાણીનું કમંડલ લઈને ત્રણેય સાધુઓ ઉપર પાણી છાંટ્યું અને કહ્યું કે ત્રણેય નાના નાના બાળ બની જાઓ. ત્યારે ત્રણેય સાધુઓ નાના નાના બાળ થઈ ગયા. અને પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાવ નાના નાના બાળ સ્વરૂપમાં આવી ગયા. 6 મહિનાના નાના બાળ. પછી સતી અનસૂયાએ પોતાનું ઓઢણું આઘું કરીને ત્રણેય બાળકને વારાફરતી સ્તનપાન કરાવ્યું. ત્યારબાદ વૈકુંઠમાં ત્રણેય દેવીઓ દેવોની પ્રતીક્ષા કરી રહી છે કે ક્યારના સતી અનસૂયાની પરીક્ષા કરવા ધરતી પર ગયા છે, હજુ સુધી આવ્યા કેમ નથી, ક્યાં રોકાઈ ગયા હશે. એટલામાં નારદ મુનિ ત્યાં આવે છે. નારાયણ નારાયણ કરતા કહે છે. ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદજી, અમારા પતિઓ ક્યારના સતી અનસૂયાની પરીક્ષા કરવા માટે ગયા છે, પરંતુ હજુ સુધી તે પરત કેમ નથી આવ્યા. ત્યારે નારદજી બધું જણાવે છે કે હે દેવીઓ, તમારા પતિઓ તો સતી અનસૂયાના આશ્રમમાં જ છે. સતી અનસૂયાએ કેદ કરીને રાખ્યા છે. જ્યાં સુધી તમે તેમને લેવા નહીં જાઓ ને ત્યાં સુધી એ પરત નહીં આપે. ત્યારે ત્રણેય દેવીઓ પણ ધરતી પર આવે છે અને સતી અનસૂયાના આશ્રમમાં જાય છે. ત્યારે ત્રણેય દેવીઓ કહેવા લાગી, હે સતી, આ તો અમારા પતિદેવો છે. સતી અનસૂયા કહે છે, હું બધું જાણું છું, તમે તમારા પતિદેવોને લેવા આવ્યા છો. આ 6 મહિનાના બાળકો તમારા પતિદેવો છે. તેમને ભૂખ લાગી હતી અને તેમની માંગણી હતી કે મારા અડધા વસ્ત્રો ઉતારીને તેમને હું ભોજન પીરસું. એટલે મેં તેમને 6 મહિનાના બાળકો બનાવી દીધા અને પછી મેં તેમને સ્તનપાન કરાવ્યું. ત્રણેય દેવીઓ ધીમેથી ગરગરીને કહેવા લાગી કે અમને હવે અમારા પતિદેવો પાછા આપો. ત્યારે સતી અનસૂયા કહે છે, આ રહ્યા ત્રણેય બાળકો, તમે પોતપોતાના પતિદેવોને ઓળખીને લેતા જાઓ. પણ આ 6 મહિનાના બાળકમાં ત્રણેય દેવીઓ કેમ ઓળખે? ત્યારે આવી મૂંઝવણ થઈ પડી. એટલામાં નારદ મુનિ બોલ્યા, હે ત્રિદેવીઓ, તમારા પતિદેવોને બાળ રૂપમાં સતી અનસૂયાએ સ્તનપાન કરાવ્યું છે, એટલે એ તમારા સાસુમાં થયા. તેમના પગે લાગો એટલે કંઈક કલ્યાણ તમારું થાય. ત્યારે ત્રણેય દેવીઓએ માતા અનસૂયાને પગે લાગે છે અને કહે છે કે હવે અમને અમારા પતિઓ પાછા આપો, તેમને મૂળ સ્વરૂપમાં લાવી દો. અમને ક્ષમા કરો હે સતી, અમે જ અમારા પતિદેવોને તમારી પરીક્ષા કરવા મોકલ્યા હતા. તમે ખરેખર સતી છો, તમે ધન્ય છો, અમને ક્ષમા કરો. આવું કહીને ત્રણેય દેવીઓ સતી અનસૂયાને પગે લાગે છે. અને પછી સતી અનસૂયાએ પાણીની અંજલી બાળકો પર છાંટી. ત્રણેય દેવો મૂળ સ્વરૂપમાં આવી ગયા. ત્યાં અત્રિ ઋષિ પણ આવી પહોંચે છે. આવતા જ આશ્રમમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ ત્રણેય દેવીઓને જોઈને દર્શન કર્યા. ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતી અનસૂયાને વરદાન માગવા કહે છે. ત્યારે માતા અનસૂયા કહે છે કે વરદાન આપવું જ હોય તો વરદાનમાં તમે ત્રણેય મારા દીકરાઓ થઈને રહો. પણ ત્રણેય દેવોને પોતપોતાની જવાબદારીઓ છે, વૈકુંઠમાં પણ જવાનું જરૂરી છે. એટલે ત્રણેય દેવોએ 3 મોઢાવાળા ગુરુનું સર્જન કર્યું. જે ગુરુ દત્તાત્રેયના નામે ઓળખીએ છીએ. એ ગુરુ દત્તાત્રેય, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 મસ્તક અને 6 હાથ છે. 2 હાથોમાં કમંડળ અને માળા છે, એ બ્રહ્માનું સ્વરૂપ છે. બીજા હાથમાં શંખ અને ચક્ર, એ વિષ્ણુનું સ્વરૂપ છે. અને ત્રીજા હાથોમાં ત્રિશૂલ અને ડમરૂનું સ્વરૂપ, એ શિવનું સ્વરૂપ છે. આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ થયું. અને એ દિવસે માક્ષર મહિનાની પૂનમ હતી. આથી તે દિવસને ગુરુ દત્તાત્રેયના જન્મ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી ગુરુ દત્તાત્રેયનો ગરવા ગિરનારમાં પ્રવેશ થાય છે અને ત્યાં તેમને 24 ગુરુઓમાંથી જ્ઞાન મેળવ્યું, જેમાં પૃથ્વી, હવા, પાણી, અજગર, ભમરા જેવા પ્રકૃતિના તત્વોનો પણ સમાવેશ થાય છે. આમ ગુરુ દત્તાત્રેય ભગવાનનો નિવાસ જૂનાગઢમાં ગરવા ગિરનારમાં પર્વત પર સ્થિત થયો. બોલો ગુરુ દત્તાત્રેયની જય. વિડીયોને શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.